From what we heard, we realize how fortunate and blessed we are. The wealth, the property that we have inherited as being part of the ESOP family is something to be very proud of. We are the truly blessed people being a part of this institution and this family. ખૂબ આનંદ થાય, ખૂબ ગર્વ થાય કે આવી ધરોહર, આવા ભગવાન, આવી પ્રણાલિકા આપણને મળી છે, જે કોઈના ભાગ્યમાં નથી અને ભાગ્ય બનાવવાથી નથી મળતી. હમણાં જ બાપજીએ જે વાત કરી એ ભગવાન અને ભગવાનની પ્રસાદીની વસ્તુઓ, આ મંદિર, આ સંસ્કાર, આ બધી વસ્તુ મળવી એ કોઈની ક્ષમતા નથી સિવાય ભગવાનની દયા. માત્ર ને માત્ર ભગવાનની દયાથી મળી શકે છે. નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી અને મહારાજ ખૂબ ધામધૂમથી ઉત્સવ કરી અને બિરાજમાન હતા. પછી મોટા નંદ સંતો બધા બાજુમાં બેઠા હતા, બિરાજમાન હતા. ત્યારે મહારાજે એક વાત કરી કે મુક્તાન સ્વામી, ગોપાલ સ્વામી, ગુણાત્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, આ બધા સંતો હતા. મહારાજ કહે કે અમારે દેશો દેશ મંદિર બનાવવા છે. એ વખતે દેશ કચ્છ દેશ, કાઠિયાવાડ, મોડી. ત્યારે ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી એકબીજા સામે જોઈને મુક્તાનંદ સ્વામી મોટા હતા. મહારાજને કીધું કે મહારાજ, જો આ નારાયણ દેવનું મંદિર બનાવવાનો આપનો સંકલ્પ હતો, ઘણી બધી તકલીફ થઈ, ઘણા બધા કષ્ટો આવ્યા, ઘણી બધી ખેંચ આવી, છતાં પણ આ પરિપૂર્ણ થયું છે. પણ મંદિરો વધશે તો મહારાજ વહીવટ વધશે, વહીવટ વધશે તો મહેનત વધશે, પૈસા જોશે, માણસો જોશે, આ બધી વસ્તુ જોશે. તો સ્વામિનારાયણ ભગવાન હસ્યા, મહારાજ હસ્યા અને હસીને કહે કે સ્વામી, અમારે તો છે ને ગામો ગામ મંદિર બનાવે છે. મુક્તાનંદ સ્વામી ચિંતા વધી પડી. હું એક બાજુ દેશો દેશના મંદિરને ઓછું કરવાની વાત કરું, મહારાજ ગામો ગામ કહે છે. પાછા સ્વામીએ વાત કરી કે મહારાજ, જો આ બધી તકલીફો છે ને ગામો ગામ મંદિર થશે તો પાછી તકલીફ વધશે. મહારાજ હસીને પાછા કહે કે જો સ્વામી, અમારે તો ઘરો ઘર મંદિર બનાવવા છે. સંતો ચિંતામાં પડે, આ ઘરો ઘર મંદિર બનાવવામાં તકલીફ થઈ જાય. પછી મહારાજ સામે ચિંતા કરીને જોયું તો મહારાજ સામે પાછા હસીને કે અમારે તો ઘરો ઘરનો પ્રોગ્રામ કેન્સલ કરીને વ્યક્તિ દીઠ મંદિર બનાવવા છે. અને આજે આપણે જોઈએ છીએ મહારાજ એક બિરાજમાન છે આપણા મંદિરની અંદર, પણ આ આપણા હાલતા ચાલતા બધા મંદિરો છે. જ્યાં જ્યાં સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છે, જ્યાં જ્યાં સ્વામિનારાયણ ભગવાનનો એકાંતિક ભક્ત છે, એ એક હાલતું ચાલતું મંદિર છે. ભગવાનની દયાથી through the progress, through the efforts of Babji, we see today, we bear the fruits today. 24 કલાકમાં એક મિનિટ એવી નથી દુનિયાની અંદર કે સ્વામિનારાયણ ભગવાનનું ભજન બંધ થતું. સ્ટાર્ટિંગ ફ્રોમ ફીજી ટુ એલે. એલેમાં રાત થાય અને ભગવાન પહોંચે ને તો ફીજીમાં જાગી જાય છે.
ન્યુઝીલેન્ડમાં જાગી જાય છે. We have covered the continents of the world. There's not a single place in the world, there's not a single time in the world કે સ્વામિનારાયણ ભગવાનનું ભજન ન થતું. અને એ જેમ સ્વામિનારાયણ ભગવાને કીધું એ બધી નરનારાયણ દેવની કૃપાએ કરેલી છે. પુરુષ પ્રયત્ન તમારે અમારે બધાએ કરવાનો છે, અને ભગવાનની દયા કરવાની છે. We are very fortunate. We are very fortunate. All we need to do is આ જે દુનિયા છે આપણી, આ જે ફેમિલી છે આપણું, આ જે ભગવાન છે આપણા, એના થઈને હંમેશા રહેવાનું છે. પ્રયત્ન એટલો કરવાનો છે. જે પૂર્વે પ્રયત્ન કર્યા એટલા પ્રયત્ન કરવાની શક્યતા હોય કે કરવો પડે એવું જરૂરી નથી. આજે બહુ સરળ થઈ ગયું છે. If you talk about what Maharaj had to do, સ્વામિનારાયણ ભગવાને જે દાખલો કર્યો એટલો દાખલો હું કાયમ કહું છું પ્રવચનની અંદર વાત કરું ત્યારે કે ચરણારવિંદના રોજ દર્શન કરીએ ત્યારે ચરણારવિંદના દર્શન અહોપણાથી તો કરીએ છીએ, પણ એ ચરણારવિંદે કેટલા કાંકરાને કાંટા સહન કર્યા એનો વિચાર ઓછો આવે. એ કાંકરાને કાંટા સહન શેના માટે કર્યા? તો આપણું કલ્યાણ થાય, આપણે સુખી થઈએ એના માટે. એ મહારાજે જે દાખલો કર્યો, અમારા પૂર્વજોએ અયોધ્યા પ્રસાદ દાદાથી લઈને આજ સુધી જે દાખલો થયો, તમારા ફોરફાધર જે દાખલો કર્યો, નંદસંતોએ જે દાખલો કર્યો, અને એટલો દાખલો મારે ને તમારે નથી કરવો પડતો. We got the facilities. But there's a very nice example. એક તીર્થ ધામની અંદર, દૂર પ્રાંતની અંદર એક પવિત્ર અગ્નિ એ પ્રજ્વલિત હતી. કહેવાતું હતું એવું કે એ